વડોદરા શહેર નજીક નંદેસરી ગામે એલઆઈજી ફ્લેટમાં ક્રિકેટ રમવા બાબતે થયેલી બોલાચાલીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં હુમલાખોર પિતા પુત્રે એક યુવકને જાહેરમાં લાકડી વડે માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ સમગ્ર મામલે પોલીસે બંને પક્ષે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. નંદેસરી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદી શિવરાજ નિષાદે પોલીસને જણાવ્યું હતું કે તેઓનો 12 વર્ષીય પુત્ર આલેખ રસ્તા પર ક્રિકેટ રમી રહ્યો હતો. તે સમયે બાજુના ટાવરમાં રહેતા કેતન યાદવના ઘર નજીક બોલ જતા તે બોલ લેવા ગયો હતો. આ દરમિયાન કેતન યાદવે પુત્ર આલેખને પોતાના ઘર પાસે નહીં આવવા જણાવીને અપશબ્દો બોલીને લાકડી વડે માર મારવાનું શરૂ કર્યું હતું. સગીર બાળકને માર મારતા સમયે આરોપી કેતન યાદવ તેમજ તેના પિતા મહેન્દ્ર યાદવ પણ સ્થળ પર હાજર હતા અને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. જ્યારે સમગ્ર ઘટનામાં બંને પક્ષોના નિવેદન લઈને નંદેસરી પોલીસે સામસામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.